જીને બધા યુવકોએ પ્રાર્થના કરી કે આ ઘર મંદિર બને એની માટે 2 સૂત્ર આપો. એટલે કિશનજીએ 2 સૂત્ર આપ્યા કે જે સેવા દેખાય તે પોતાની માનીને કરી લેવી, અને બીજું આપ્યું જે વેલો નમે તે પ્રભુને ગમે. આ દીકરાનો પ્રશ્ન એવો છે કે કિશનજી એવું કહ્યું છે કે જે સેવા દેખાય તે પોતાની માનીને કરી લેવી, પણ ઘરમાં જ એટલી બધી સેવા હોય છે કે સેવા જ કરતાં કરતાં ઓફિસના કામ અને ભણવામાં અસર થાય છે. કારણ કે 20માંથી 4 જ દીકરાઓ સેવા કરે અને કદાચ 16 જણ નથી કરતા, તો કેટલી સેવા દેખાય તો પોતાની માનીને કરવી. ના, એટલે આમાં શું છે કે તમને જોબ હોય, ભણવાનું હોય તો એ બગાડવાનું નહીં. આ ઘરના કામ છે, ઘરના જે ઘરમાં 20 જણા રહેતા હોય એની વાત છે. કેમ કે જોબ હોય, કેમ કે હવે પેલો તમે ઘરના કામ કરવા ગયો અને જોબમાંથી આપણને કાઢી મૂકે તો પછી ઘરના કામ જ છે ને. એટલે જોબ અને ભણવાનું આ 2 ઉપર અસર ના થાય. અને પહોંચી વળાય એટલું કરવું, પણ મન અભાવમાં જતું રહે ને એ કક્ષાએ નહીં કરવું. હા, નહીં તો પછી અરે યાર મારે જેટલા કર્યા કરવાનું રોજ જ, તો એ પછી એના કરતાં તો આપણે શાંતિથી બેસીને ભજન કરીએ. એટલે કરવું જોઈએ, સેવા ન કરવી જોઈએ એવું નહીં, પોતાના માની. અને બીજું છે ને સ્વામી, આવી રીતે માસમાં રહેતા, જો અમે હરિધામમાં રહેતા તો ડ્યુટી લાગી જતી, અને દરેક જણની પોતાની ડ્યુટી હોય એ એને કરવાની. અને માનો કે કોઈ વાસણ ઘસવાનું આવે અને ના ઘસે તો બધા સિંકના વાસણ જઈને એની પથારી મૂક્યો. પ્લાસ્ટિક પાથરવાનું અને એનું ચાદરને ગાદલું ના બગડે. કેમ કે આમાં શું છે, થોડુંક તો આ તો સ્વામીજી અમારે શાકભાજીમાં કોઈ આવે જ નહીં હરિધામમાં. તો સ્વામીજી કોઠારી સ્વામી તો કંઈ કહે નહીં, હરિપ્રકાશ સ્વામી બિચારા પોતે જાતે કરે. સ્વામીજી એકદા કર્યું, કોઠારી સ્વામી તમારી જગ્યાએ હું યોગી આશ્રમ હોય ને તો કે જે સેવામાં આવે એને જ જમવા આવવાનું, બાકી જમવાનું નહીં પહેવા દેવાનું. તો સ્વામી કે સીધા થઈ જાય. આ તો સ્વામીજી કહેતા હતા એમ. એટલે બધી જગ્યાએ માનો રોલ કરવાની જરૂર નહીં, બાપનો રોલ બી કરવો છે. અને કદાચ માનો કે 15 જણા એવું કહેતા હોય કે ભાઈ અમે કશું જ નહીં કરીએ તો કંઈ વાંધો નહીં, $50 વધારે આલ દો. તમારે 100 ચાલતા હોય, 200 ચાલતા હોય તો 250 આલો. હા, તો કશું નહીં કરતા, તો બાકીના પછી કોકને બોલાવીને કરાવી લેવા, અથવા તો કરનારે લઈ લેવાના. હા, જે સેવા કરે એને લઈ લેવાનું. અને ના આવે તો મિહિરભાઈને એવું કહેવાનું કે અમે બહુ એક સરસ જગ્યા શોધી છે, એ જગ્યાએ આ ભાઈને મોકલી દો. એક ઘરમાં ડૉક્ટર 10 જણા રહેતા હતા, 10 જણા. તો એમાં એનાઉન્સ થયું આકાશવાણી કે આમાંથી એક વ્યક્તિ પાપી છે અને એને લઈને આખા ઘર ઉપર વીજળી પડીને બધા મૃત્યુ પામે એમ છે, માટે જે પાપી હોય એ બહાર નીકળો. પેલા લોકોએ કીધું કે નક્કી કેવી રીતે કરવું પાપી કોણ છે? એટલે બધાએ કીધું કે સામે જે ઝાડ છે એને જઈને અડી આવવાનું. એટલે વારાફરતી પહેલો ગયો, અડીને પાછો આવ્યો, બીજો ગયો, અડીને પાછો આવ્યો, ત્રીજો ગયો, અડીને પાછો આવ્યો. 9 જણા ગયા, વીજળી પડી જ નહીં. પેલાને કે હાલો તો તું જ પાપી, નીકળ બહાર નીકળ. તે પેલો બહાર ગયો તે ઘર પર જ પડી ગયું. 9 ગયા. પેલાને લઈને ઘર ચાલતું હતું, ગયું. એટલે આ તો જો વચ્ચે આનંદ કરો, પણ
બધી જગ્યાએ દાસત્વ કે ગરીબાઈથી ન થાય. પ્રબોધ સ્વામી બી તમને કેવા લાગે, પણ પ્રબોધ સ્વામીની આંખ જુઓ ને તો લઘુ થઈ જાય. હા, પણ એ કોની પર અધિકાર કરે? જે દૂર ન જાય એ વ્યક્તિ. એટલે કહેવાય, મિહિરભાઈએ કહેવું જોઈએ, અથવા તો તમારા 20માં જે લીડર હોય એને કહેવું જોઈએ કે ભાઈ સેવા કરો, પણ એનું ડિવિઝન ઓફ વર્ક કરી દેવું. પણ તમે ડ્યુટી જ ના હોપો તો પછી એ માણસ કેવું કરે? કરી દેવું, છતાં બી ના થાય તો આ તો પેલું કેવું સત્સંગ એટલે, બાકી ઘણી બધી ટેકનિક હોય સેવા કરાવવાની. એમ આપણે સત્સંગને લઈને પણ એટલું બધું બી દાસત્વની જરૂર નથી કે લોકો આપણો ઉપયોગ કરી જાય. હા, કેમ કે પછી શું છે પ્રતિક, કે કર્યા કરે, ભણવામાં નપાસ થાય, જોબો જતી રહે, 100 રૂપિયા હોય ને ભણવાના ના હોય ને પછી ડિપ્રેશન થઈને સત્સંગ જોડે. એના કરતાં ભાઈ પહેલેથી વિવેકથી કામ કરો ને. હા, અને અમુક જણા શું કરે, આ બહુ સાંભળવા જેવી વાત. અમુક જણા માનો કે આ ભાઈ છે, શું નામ તારું? મોહક. માનો કે મોહક કે મને $500 માંગ્યા, બસ સત્સંગી છે. કોઈ બી વ્યક્તિ શરૂઆતમાં દરેકમાં સત્સંગીનો ભાવ જુએ, સંબંધવાળો છે ને, સભા ભરે છે, અને પછી પેલો 500 ના આપે ને, યાર મોહક કયો હારો હાલતો એટલે મારો કહેવાનો મતલબ શું છે કે મેં જોયું છે સુરત ઘણી જગ્યાએ, શરૂઆતમાં વ્યક્તિ સંબંધ જોઈને પૈસા આપી દે અને પછી પેલો પાછો ના આપે ને એટલે અભાવ લે. એટલે હું એને કહું કે જો સંબંધ જ જોવો હોય ને તો છેક સુધી સંબંધ જો, અને કા પછી પહેલી જ વખતે શિક્ષાપત્રી પ્રમાણે કે ભાઈ લખાણ કર, ચાલ અહીં સહી કર, મેં તને $500 આપેલા, તારીખ લખ, એ તારીખે તારે પાછા આપવાના. હા, મેં એક ડાઉટ છે કે અગર તમે કીધું કે ડ્યુટી અસાઇન કરી દેવાની, ફોર એક્ઝામ્પલ અમે 7 લોકો રહીએ છીએ તો બધાની એક ડ્યુટી અસાઇન કરી દેવાની, તો જેને સેવા ન કરવી હોય એને બી આપણે ડ્યુટી આપી દઈએ તો એના તો મનમાં કેવું ભાવ આવે કે આ તો જબરદસ્તી કરવું પડે છે. તો પછી $50 વધારે, $100 વધારે. હા, તો કે તમે સેવા ના કરો તો અમારા મનમાં કેવું થાય? એટલે જ્યારે ભેગા રહેતા હોય ને સ્વામી, ત્યારે બધા માટેના કાયદા એક સરખા હોય, એમાં કોઈ ભાવના ના હોય. ભાવના હોય, કેમ કે હું તમને એટલું કહું કે હવે એને શું થતું હોય, એને કંઈ થાય નહીં, અથવા તો આપણને, તમારો પ્રશ્ન એ છે ને કે આપણને અભાવ આવે, પોતાને અભાવ આવે. હા, તો એ તો ભજન કરી લેવાનું, પણ ડ્યુટી તો કરવી જ પડે. ડ્યુટી તો કરવી જ પડે. જે લોકો સેવા નહોતા કરતા સ્વામી, એના પર સ્વામીજીની આંખ બહુ કડક રહેતી. હરિધામની વાત છે. નિર્દોષ બુદ્ધિ સ્વામીજી એ કરે, પણ દ્રષ્ટિમાંથી નીકળી જવાય. તમે સેવા ના કરો, મોટા પુરુષની દ્રષ્ટિમાંથી તમે નીકળી જાવ. અમારા હરિધામમાં સંતોન ડ્યુટી નાખે, પ્રભુ સ્વામીની બી સેવામાં